ખેંચવાની આજે છેલ્લી તારીખ છે અને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોની ભીડ પ્રાંત કચેરીએ બહાર જોવા મળી હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના 6 તથા કોંગ્રેસ પાર્ટીનો એક ઉમેદવાર બિનહરીફ જાહેર થવામાં આવ્યો છે। જોઈશું આ રિપોર્ટમાં। દાહોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત માન્ય અમાન્ય ફોર્મની સંખ્યા 116 હતી, જે પૈકી આજની વાત કરીએ તો બિનહરીફ ચૂંટાયેલા જે સભ્યો છે તે પૈકી ભાજપના કુલ 6 સભ્યો છે અને કોંગ્રેસમાં કુલ 1 સભ્ય છે। કુલ 7 સભ્યોને બિનહરીફ વરણી થઈ છે। હવે બાકી ઉમેદવારોની વાત કરીએ તો ભાજપમાંથી જે ચૂંટણી લડી રહેલા છે તે 28, કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા છે તે 28, આમ આદમી પાર્ટી તરફથી એક ફોર્મ પરત ખેંચાતા હવે 12 અને અન્ય પક્ષ અને અપક્ષ મળીને કુલ 10 એમ કુલ 78 જેટલા ઉમેદવારો અત્યારે હાલ ચૂંટણીના મેદાનમાં છે। નમસ્કાર, હું દર્શિશ દિવાકર। ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 2 માંથી ઓબીસી પછાત વર્ગની સીટ પરથી ઉમેદવારી કરવાની તક આપી હતી। આજે મારી સામે જે ભાઈએ ઉમેદવારી નોંધાવી હતી એમણે પરત ખેંચી છે, જેથી હું બિનહરીફ જાહેર થયો છું। હું ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વ, દાહોદ જિલ્લાનું નેતૃત્વનો આભાર માનું છું। મારા વોર્ડના મતદાર ભાઈઓને સમસ્યાને સમાધાન લાવવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ। ભારત માતા કી જય। આભાર। દર્શિશ દિવાકર। ओके, मारू नाम जेरिका मनोज कुमार चौहान है। वोर्ड नंबर 5 ની બીજેપીની ઉમેદવાર હતી અને આજે હું બિનહરીફ જાહેર થઈ છું કેમ કે મારી સામે જે ઉમેદવાર હતો એને પોતાનું ફોર્મ પાછું લઈ લીધું છે। થેન્ક યુ। ઓકે, મારું નામ જેરિકા મનોજ કુમાર ચૌહાણ છે। વોર્ડ નંબર 5 ની બીજેપીની ઉમેદવાર હતી અને આજે હું બિનહરીફ જાહેર થઈ છું કેમ કે મારી સામે જે ઉમેદવાર હતો એને પોતાનું ફોર્મ પાછું લઈ લીધું છે। થેન્ક યુ। ઓકે, મારું નામ જેરિકા મનોજ કુમાર ચૌહાણ છે। વોર્ડ નંબર 5 ની બીજેપીની ઉમેદવાર હતી અને આજે હું બિનહરીફ જાહેર થઈ છું કેમ કે મારી સામે જે ઉમેદવાર હતો એને પોતાનું ફોર્મ પાછું લઈ લીધું છે। થેન્ક યુ। ઓકે, મારું નામ જેરિકા મનોજ કુમાર ચૌહાણ છે। તો ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા